નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું મિત્રો। આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત। મિત્રો, દર શનિવારે આપણે એક વાર્તા સાંભળીએ, તો આજના વિડીયોમાં પણ આપણે બહુ સરસ વાતની વાર્તા સાંભળવાની છે। ઘણી વખત આપણે જિંદગીમાં ઘણા બધા માણસોને સફળ થતા જોઈએ છે, ત્યારે આપણે આપણી જાત પર અદેખાઈ આવે છે કે આ આટલો બધો આગળ નીકળી ગયો ને હું કેમ પાછળ રહી ગયો। પણ આપણે સફળતાનું કારણ શોધવા માટે તૈયાર જ નથી, બસ ખાલી જોવું છે, એનાથી પીડા અનુભવવી છે, પણ એને પૂછીને કે આપણે જાતે એનું કારણ શોધી નથી શકતા અને આપણે પીડા ભોગવીએ જ। પણ જો આપણે નાનકડો પ્રયત્ન કરીએ કે ભાઈ આ માણસ આટલી સફળતા કઈ રીતે પ્રાપ્ત કરે છે, એનામાં એવી તો કઈ વાત છે ને એને કયા કયા રસ્તે આ સફળતા મેળવી, એનું જ્ઞાન આપણે આપણા જીવનમાં મેળવવાની કોશિશ કરીએ તો 110% તમને એમાં ક્યાંક ને કંઈક એવી જાણકારી મળે જે તમારા માટે કામની હોય। કારણ સફળ વ્યક્તિ પાસે કંઈક તો શીખવાનું હોય જ, અને એની પાસે શીખવામાં જો આપણે નરમ લાગે ને તો આપણે કંઈ નથી શીખી શકતા। અને સફળતાની પાછળનું રહસ્ય જો જાણીએ તો આપણે આપણા જીવનમાં પણ કંઈક સારા કાર્યોને, પ્રયાસોને, ગુણોને, સદ્ગુણોને ઉમેરીને આગળ વધી શકીએ છીએ। હવે આ વાતને સમજવા માટે છે ને એક બહુ સરસ નાની વાર્તા તમને કહું, બરાબર ધ્યાનથી સાંભળજો, એને જીવનમાં ઉમેરજો તો ખબર પડે અને તો સફળતા મળે। મિત્રો, એક મોટું સરોવર હતું, તળાવ હતું, અને તળાવની વચ્ચે છે ને બહુ વર્ષોથી કોઈએ એમાં થાંભલો રોપી દીધેલો, અને એક દિવસ આ તળાવમાં એક સરસ હરીફાઈનું આયોજન થયું કે કોણ જલ્દી આ થાંભલા સુધી જાય અને એની ટોચ પર પહોંચે। હવે થાંભલો સરોવરની વચ્ચે હતો અને પાણી ઉછળતું રહી, વરસાદ પડે એને કારણે થાંભલો એકદમ ચીકણો થઈ ગયેલો, એની પર ચડવું થોડું અઘરું હતું, અને દેડકાઓએ કઈ સ્પર્ધા યોજી કે કોણ આ થાંભલા પર પહેલાં ચડે ને ટોચ પર પહોંચે। આ સ્પર્ધામાં ઘણા બધા દેડકાઓએ ભાગ લીધો કે અમે ચડી જઈશું, હું પહેલો નંબર લાવીશ, એમ કરીને બધા થાંભલા સુધી પહોંચી ગયા। અને બધા દેડકાઓએ પ્રયાસ શરૂ કર્યો કે ભાઈ થાંભલાની ટોચ પર પહોંચી દઈએ। પેલો પાણીમાં રહેવાને કારણે ને પેલો કાયમ બી આમ ઝીણો વરસાદ કેવું તેવું થાય ત્યારે થાંભલા પર પેલી લીલ બાજી જાય, અને લીલને કારણે થાંભલો એકદમ ચીકણો થઈ ગયેલો, અને આ થાંભલા પર જેટલા દેડકાએ ચડવાનો પ્રયત્ન કર્યો તે લપસીને નીચે આવવા માંડ્યા। જે દેડકાઓ સ્પર્ધા જોવા આવેલા ને એ લોકોએ અંદર વાત શરૂ કરી કે ભાઈ શક્ય નથી લાગતું કે આ કોઈ જીતે ને આની પર કોઈ ચડી શકે એમ। થાંભલો એટલો ચીકણો છે કે એની ટોચ પર પહોંચવું અશક્ય છે, અને થાંભલામાં થોડેક ઊંચે જઈને પછી જો પટકાઈએ તો આપણા તો રામ જ રમી જાય। એટલે ધીરે બધાએ પ્રયત્ન ઓછો કરવા માંડ્યો, પણ બધાની નજર છે ને થાંભલા પર હતી। ઘણા બધા દેડકાઓએ આ લોકોની વાત સાંભળીને એમાંથી હટી ગયા કે ભાઈ આપણે મરવું નથી, ઉપર જઈને પડશું તો મરી જવાય, એના કરતાં આપણે હટી જાઓ, આપણે જે જીવીએ છીએ તે બરાબર, કંઈ જીતવાની જરૂર નથી। પણ એક નાનો દેડકો હતો, એ વારંવાર પ્રયત્ન કરે, વારંવાર લપસીને નીચે આવ્યો, એકાદ બે વાર પડ્યો, આ તે બધું, પણ એને પ્રયત્ન ચાલુ રાખ્યા। અને બીજા દેડકાએ ચડતા પડ્યા, એ લોકોએ ધીરે બધાએ હરીફાઈમાંથી દૂર થયા, એમાં ભાગ લેવાનું માંડી વાળ્યું, પણ આ નાનો દેડકો પ્રયત્ન કર્યા જ કરતો હતો। ઘણી બધી વાર નીચે પડ્યો, ઘણા બધા દેડકાએ એને કીધું બી કે ભાઈ તું પડતું મૂક, આમાં નહીં ચડાશે, નકામું કંઈ ઊંચેથી પડ્યો તો તારો જીવ ચાલ્યો જશે, પણ એ માયનો નહીં, અને જે પ્રયત્ન એને ચાલુ રાખ્યા એ પ્રયત્ન પછી એ દેડકો થોડી વારમાં થાંભલાની ટોચ પર પહોંચી ગયો, અને એ આ જે સ્પર્ધા હતી એમાં એ વિજયી થયો। ત્યારે એને પેલું પુરસ્કાર આપવાનું જાહેર થયું, ને પુરસ્કાર આપતી વખતે બધાએ એને પૂછ્યું કે ભાઈ તું આ કેવી રીતને ચડ્યો, તે કેટલા બધા પ્રયત્ન કર્યા ને, તો એને એવો જવાબ આપ્યો કે ભાઈ પ્રયત્ન કર્યા તો મને સફળતા મળી,
પણ તમે બધા પ્રયત્ન છોડી દીધો તો તમે સ્પર્ધામાંથી બહાર થઈ ગયા. અને આ બધી વાતો થતી હતી ને, તેમાં અંદરો અંદર એક વાત કે ભાઈ આ માનતો નહોતો તો શું એ બહેરો હતો? એને કોઈની વાત સાંભળી જ નહીં, બસ એને પ્રયત્ન ચાલુ જ રાખ્યા. પણ મિત્રો, આપણે આપણા જીવનમાં પણ આ વાતને સમજવાની છે. સફળતા મેળવવી હોય ને તો આપણે પણ બહેરા થવું પડે. લોકો નિંદા કરશે જો આ ખોટી દિશામાં જાય, ખોટો પ્રયત્ન કરે છે, આ કંઈ સફળ થવાનું નથી, આને કંઈ આવડવાનું નથી, આ કાં કરી શકવાનો છે. પણ આપણે સાંભળીએ તો આપણો મોરલ તૂટે ને. આપણે સાંભળવાનું નથી. આપણે આપણા પ્રયત્ન, આપણી દિશામાં આગળ વધવા માટે, આપણી ટોચ પર પહોંચવા માટે, દુનિયાની સર્વોચ્ચ ટોચ પર પહોંચવા માટેના આપણા પ્રયત્ન ચાલુ હોય ને તો એક દિવસ આપણે આપણા પ્રયત્નનું સારું પરિણામ મળે અને આપણે ટોચ પર બેસી શકીએ. આજનું જીવન કેવું છે? 2-3 વખત નિષ્ફળ ગયા અને 4-5 જણાએ કહી દીધું કે ભાઈ નહીં થાય, તું રવા દે ને, મૂકને, હવે એને એમ આપણું કામ નથી, એ પતી ગયું એટલે તમે ઘરે આવી જાઓ, બહેરા થઈ જાઓ, સફળ થશો. દુનિયાનું કામ, આજની દુનિયાનું કામ, પહેલાં તો સપોર્ટ મળતો હતો સતયુગમાં, પણ હવે આ કળિયુગમાં અત્યારે તમે સફળ થશો ને તો તમારા પગ ખેંચીને નીચે લાવવાવાળા અનેક છે. તમારી સાથે ટેકો થઈને ઊભા રહેવાવાળા શોધતા મળતા નથી. તો આનું ધ્યાન રાખજો. તમારે જાતે જ સફળ થવાનું, અને એ સફળતા બહેરા થયા પછી જ મળે. લોકો જે તમને નીચે લાવવાની વાતો કરશે ને એને સાંભળવાનું બંધ કરી દો. બસ આને સાંભળવાનું બંધ કરી દીધું એટલે તમારી સફળતા તમારી સાથે આવે ને આવે. પ્રયત્ન એક નહીં 1000 કરવા પડે પણ સફળતા મળે. આપણે છે ને કોઈ સારું કામ હાથમાં લઈએ ને, કંઈ સારી પ્રગતિ કરવા જઈએ ને, એટલે નિષ્ફળતાના અનેક કારણો બતાવનારા લોકો આવી જ જાય. તમને બતાવશે, અરે ભાઈ આમાં કંઈ નથી, આમાં તું પાછળ પસ્તાશે, પૈસાનું પાણી થશે, સમય બરબાદ થશે, નહીં મળે તને સફળતા. અને આપણે ઘરે આવી ગયા તો કંઈ નહીં, એને ભૂલી જવાનું. પણ જો આપણે બહેરા થઈ ગયા, પહેલાંની વાત સાંભળવા જ નથી આપણે, ને આપણે આપણા પ્રયત્ન ચાલુ કરીએ, આપણી મહેનત લગાડીએ, આપણે ખરી દિશામાં પ્રયત્ન વધારીએ, સિમ્પલ એકદમ સફળ થવાના જ છો તમે. અને મિત્રો, જો તમે આ દેડકાની જેમ બહેરા થઈ જાઓ અને મહેનત કરતા રહેશો ને, લોકોની વાત સાંભળ્યા વગર સતત પ્રયાસ કરતા રહેશો, એક દિવસ વિધાતા તમારા માટે વિજેતાનો પુરસ્કાર લઈને ઊભેલી હશે. ચોક્કસ ઊભેલી હોય. આપણા પ્રયત્ન જરૂરી છે. તો સફળતા મેળવવા માટે બહેરા થવું ખૂબ જરૂરી છે. તો મિત્રો, આજની વાર્તા ગમી તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.